કેશોદમાં પરવાનગી વગર શેરબજારની ટિપ્સ આપતા શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે। શેરબજારમાં રોકાણ કરવું કે કંપનીના લોન્ચ તથા નવા શેર ઇસ્યુ ખરીદી બુક કરી આર્થિક લાભ મેળવવા માટે રોકાણકારો માટે બહુ મોટી બજાર ઊભી થયેલી છે। ડિજિટલ યુગમાં ઓનલાઈન લેવેચ થઈ જતા યુવાનો પોતાના મોબાઈલ ફોન પર રોકાણ કરી નફો મેળવતા હોય સોશિયલ મીડિયામાં ઢગલો આઈડી મારફતે સલાહ સૂચન આપતા હોય ત્યારે કેશોદ શહેરમાં આંબાવાડી વિસ્તારમાં આવેલા સરસ્વતી માર્કેટમાં ગણેશ ઓફસેટ નામની દુકાન ઓફિસની આડમાં રવિ રસિકભાઈ ગોહિલ મારુતિ કેપિટલ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવી જુદા જુદા વિસ્તારમાં લોકોના ડેબિટ એકાઉન્ટના ડેટા મેળવી ગ્રુપમાં જોડી આર્થિક લાભ અપાવવા વિશ્વાસમાં સંપાદન કરી ટિપ્સ અપનાવવાનો ચાર્જ વસૂલ કરી સેબીના નિયમ મુજબ મંજૂરી મેળવ્યા વગર શેરબજારની નકલી ઓફિસ ખોલાવી હોવાની માહિતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને મળતા પંચોને બોલાવી સરસ્વતી માર્કેટ આંબાવાડી વિસ્તારમાં પહોંચતા ઓફિસમાં રવિ રસિકભાઈ ગોહિલ હાજર હોય તેની પૂછપરછ કરતા પોતે શેર બજારની ટિપ્સ આપી ચાર્જ વસૂલતો હોવાનું કબૂલ્યું હતું। પોતાની પાસે શેર બજારમાં રોકાણ કરવા ટિપ્સ આપવા સેબીના નિયમ મુજબ પરવાનગી ન હોય જેથી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોમ્પ્યુટર સેટ તેમજ રાઉટર મોબાઈલ ફોન સહિત કુલ ₹42,700નો મુદ્દામાલ કબજે કરી કેશોદ પોલીસ સ્ટેશનમાં રવિ રસિકભાઈ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર PR બાલાસરા ચલાવી રહ્યા છે। કેશોદ શહેરમાં શેરબજારની નકલી ઓફિસ મળી આવ્યાના સમાચાર ફેલાવતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે। જેકેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ। ગઈકાલે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે બાતમી મળેલી સોશિયલ મીડિયા મારફતે ચેક કરતા કેશોદ ખાતે ગણેશ ઓફસેટ કરીને ઓફિસ ધરાવતો રવિ રસિકભાઈ ગોહિલ કે જે પોતે સોશિયલ મીડિયામાં અને અલગ અલગ સાઇટ ઉપર શેર બજારનો એક્સપર્ટ હોય અને કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવા હોય સ્ટોક માર્કેટમાં નિફ્ટીમાં તો પોતે ચાર્જ વસૂલ કરી અને એમને શેર બજારમાં ફાયદો કરાવશે આ પ્રકારના જે વિગતો ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવતા કેશોદ જઈ અને તેની ઓફિસે પૂછપરછ કરતા તેમની પાસેથી સેબીમાં એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન હોય તેવી વિગતો તેને આપેલી નથી। પોતે મારુતિ કેપિટલ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવી અને આ વોટ્સએપ ગ્રુપમાં ઇન્ડિયાના અલગ અલગ રાજ્યના નાગરિકોના ડીમેટ એકાઉન્ટની વિગતો શેર કરેલી હોય તેમને કોલિંગથી અથવા તો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી પોતે શેર બજારનો એક્સપર્ટ છે તેવું ઠગાય અને વિશ્વાસઘાત કરવાના ઈરાદે આ તમામને છે એ મહિને મંથલી ચાર્જ લઈ અને શેર બજારમાં પ્રોફિટ કરાવવાની ટિપ્સ આપતો હોય આ હકીકત ધ્યાને લઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ઓફિસેથી કોમ્પ્યુટર સેટ પેન ડ્રાઈવ અલગ અલગ ઇલેક્ટ્રિક ડિવાઇસ કબજે કરવામાં આવેલા જેની બજાર કિંમત છે ₹42,700। વધુમાં આ પ્રકારનું જ્યારે કોઈ સોશિયલ મીડિયામાં અથવા તો કોઈ નાગરિકોનો કોન્ટેક્ટ કરે તો સેબીની ગાઈડલાઈન મુજબ તેમનું રજીસ્ટ્રેશન થયેલું હોવું ફરજિયાત છે। મુખ્યત્વે તેમાં ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર અધરવાઇઝ રિસર્ચ એનાલિસ્ટ આ બે ફોર્મમાં છે એમનું રજીસ્ટ્રેશન થયેલું હોય તો અને તો જ કોઈ પણ વ્યક્તિ કે પેઢી આ પ્રકારે છે એ એમને સ્ટોક માર્કેટમાં કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું એમની સલાહ આપી અને ચાર્જ વસૂલ કરી શકે છે। તો આ એક અવેરનેસના ભાગરૂપે અને ગુનો બનતો અટકાવી શકાય તેના પ્રિવેન્ટિવ એક્શન તરીકે પણ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છે એ આ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318, 319 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે। સર આમાં કેવી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી? એમાં મેઇનલી તો પોલીસને જે માહિતી મળી તેના આધારે ચેક કરવામાં આવેલું છે। જ્યારે કોઈ પણ ગુનામાં કોઈ પણ બાબતે કોગ્નિઝેબલ ગુનો બનતો હોય તેવી વિગત ધ્યાને આવતી હોય તો પોલીસ દ્વારા છે ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે। આમાં પોલીસ પાસે કોઈ અરજી કે કોઈ અરજદાર આ બાબતે રજૂઆત કરવામાં આવેલા નથી પરંતુ જે સોશિયલ મીડિયાના માધ્યમથી અને હ્યુમન સોર્સિસથી એ માહિતી મળતા કે આ વ્યક્તિ કોઈ પણ પ્રકારની રજીસ્ટ્રેશન વગર લોકોને સલાહ આપીને ચાર્જ વસૂલ કરી રહેલો છે તેના આધારે છે આ કાર્યવાહી કરવામાં આવી છે। હાલ છે આ આરોપી રવિ ઉર્ફે રવિ રસિકભાઈ ગોહિલને રાઉન્ડ અપ કરવામાં આવેલો છે। આ સિવાય એની સાથે કોઈ સંકળાયેલા છે કે કેમ તે બાબતે તપાસ ચાલુ છે। વધુમાં આ છેલ્લા 1.5 વર્ષથી આ પ્રકારની કામગીરી કરતો છે અને આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહેલી છે। સર કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? આરોપીને કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલો નથી।